25 વર્ષથી અમે વિજયભાઈ રૂપાણીની બાજુમાં છે અને સામેનું જ મકાન છે, મારે ઘર છે. વિજયભાઈ રૂપાણી અમારા એક વડીલ કહેવાય કે અને આ સમાચાર અમને મળ્યા છે તે અત્યારે કન્ફર્મ ન્યૂઝ નથી કોઈ વસ્તુની અત્યારે, પછી વડીલ તરીકે અમને જે રહ્યા છે અમારી સાથે અને અમારે કાયમી અમારી પર હાથ છે અમારો એનો, અને એકદમ પ્રમાણિકપણે આવા રાજકારણમાં બહુ ઓછી વ્યક્તિઓ હોય છે. અત્યારે પાવરમાં અત્યારે બધા દુઃખજનક પરિસ્થિતિમાં બધા ઊભા છે. અહીંયા જો એક પડોશ બધા ઊભા છે. ઇવન કલા કેન્દ્રની સોસાયટીમાંથી પણ અહીંયા માણસો આવેલા છે. એના પ્રત્યેની લાગણી દર્શાવે છે. ભગવાન ભાઈને માતાજી ભાઈ એટલી જ પ્રાર્થના કરી કે જે અત્યારે ન્યૂઝ મળેલા છે એ ફ્લાઇટમાં ના હોય તો એ આપણે એવી ભગવાનભાઈ પ્રાર્થના કે બીજા લોકોનો આપણે દુઃખ જ છે જે હોય ગયા વિજયભાઈ ના હોય તો હજી એની જરૂરિયાત છે. અહીંયા આપણે એવી જાણ અત્યારે થઈ છે કે એમાં સવાર હતા અને એક અમારા સોસાયટીના મૂભી તરીકે અમને ખૂબ જ દુઃખ થાય છે. અમે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે એમની હાલત અત્યારે સ્થિર હોય અને વહેલામાં વહેલી તકે એ ઊભા થઈને અમારી સમક્ષ આવી જાય એમ. બસ અમે ભગવાનને એટલી જ પ્રાર્થના કરશું કે જલ્દીથી એમને સાજા કરી આપે અને જલ્દી અમારી સમક્ષ અમારી વચ્ચે અમારે પાછા રાજકોટ અમારી સાથે આવી જાય.